પિતાના ઘરે રહેતી સ્ત્રીને કયા પાપ થાય છે અને તેનો ફળ કોણે ભોગવવું પડે છે? તેના માતા પિતાને કે તેના પતિને? મિત્રો, તમે ઘણા સ્ત્રીઓને જોયા હશો જે લગ્ન થયેલ હોવા છતાં પણ તેમના માતા પિતાના ઘરમાં રહે છે અને તેમના પતિના ઘરે ક્યારેય જતી નથી. તો એવી સ્ત્રીઓને કયો પાપ લાગે છે અને તેનો ફળ કોણે ભોગવવું પડે છે અને નરક લોકમાં તેમને કઈ સજા મળે છે અને યમરાજજીએ એ વિશે શું કહ્યું છે એ જાણશું એક પ્રાચીન કથા દ્વારા. મિત્રો, એક સમયની વાત છે જ્યારે દેવર્ષિ નારદ યમરાજીને મળવા માટે યમલોક જાય છે. તેઓ જોવે છે કે નરક લોકમાં કેટલીક સ્ત્રીઓ આગની જ્વાળામાં બળતી હતી અને તે બૂમો પાડી રહી હતી. આ જોઈને નારદજી હેરાન થઈ જાય છે અને તરત જ યમરાજજીના પાસે જઈને પૂછે છે, હે પ્રભુ, આ સ્ત્રીઓને આ રીતે બળતી જ્વાળામાં કેમ નાખવામાં આવી છે? આ સ્ત્રીઓએ પોતાના જીવનમાં એવો કયો પાપ કર્યો હતો જેની સજા તેમને મળી રહી છે? યમરાજજી કહે છે, હે દેવર્ષિ નારદ, આ તમામ સ્ત્રીઓ લગ્ન થયેલી હોવા છતાં પણ પોતાના પિતાના ઘરમાં રહેતી હતી અને પોતાના પતિના ઘરે ક્યારેય જતી ન હતી. તેમના પિતાના ઘરમાં રહીને આ મહિલાઓએ ઘોર પાપ કર્યા છે અને હવે તેમના પાપોની સજા તેમને મળી રહી છે. નારદજી પૂછે છે, પ્રભુ, શું એક લગ્ન થયેલી સ્ત્રીને પોતાના પિતાના ઘરમાં રહેવું ન જોઈએ? અને જો તે પોતાના પિતાના ઘરમાં રહે છે તો તેને કયો પાપ લાગે છે અને તેની સજા કોણે ભોગવી પડે છે? સ્ત્રીના માતા પિતાને, તેના પતિને કે તે જ સ્ત્રીને? અને આ પાપથી મુક્ત થવાનો કોઈ ઉપાય હોય તો મને જણાવો. યમરાજજી કહે છે, હે નારદ મુનિ, તમે સમગ્ર માનવજાતના કલ્યાણ માટે અત્યંત ઉત્તમ પ્રશ્ન કર્યા છે. પરંતુ આ પ્રશ્નોના જવાબ હું તમને એક કથાના માધ્યમથી આપીશ અને જો તમે કથાને મન લગાવીને સાંભળશો તો તમને તમારા પ્રશ્નોના જવાબ મળી જશે કે પિતાના ઘરમાં રહેવા માટે કયો પાપ લાગે છે અને તેની સજા કોણે ભોગવી પડે છે. અને એક લગ્ન થયેલી સ્ત્રીને પિતાના ઘરમાં વધારે દિવસ સુધી કેમ ન રહેવું જોઈએ? તો નારદજી કહે છે, હે યમરાજ, તમે કથા જણાવો, હું કથાને આખી મન લગાવીને સાંભળું છું. કથા શરૂ કરતા યમરાજજી કહે છે, એક સમયની વાત છે કે જ્યારે ઉગ્રસેન નામના એક રાજા એક નગરમાં રાજ્ય કરતા હતા. રાજા ઉગ્રસેન સર્વગુણસંપન્ન હતા અને તેમની પ્રજા તેમનો ખૂબ સન્માન કરતી હતી. તે જ સમય દરમિયાન વિદર્ભ દેશમાં સત્યકેતુ નામના રાજા રાજ્ય કરતા હતા, જે પણ સર્વગુણ સંપન્ન હતા. રાજા સત્યકેતુની એક પુત્રી હતી જેનું નામ દમયંતી હતું. દમયંતી ખૂબ જ સુંદર અને સત્યના માર્ગે ચાલનાર ચારિત્ર્યવાન કન્યા હતી. તે સમયે દમયંતી જેટલી સુંદર અન્ય કોઈ કન્યા નહોતી. એક દિવસે રાજા સત્યકેતુએ પોતાની પુત્રી દમયંતીનું લગ્ન કરાવવાનો વિચાર કર્યો અને દરબારમાં દમયંતી માટે સ્વયંવરનું આયોજન કર્યું. તેમાં ઘણા દેશોના રાજાઓ આવ્યા હતા. રાજા ઉગ્રસેન પણ આ સ્વયંવરમાં હાજર હતા. તે વખતે રાજા સત્યકેતુએ પોતાની પુત્રી દમયંતી સાથે કહ્યું, હે પુત્રી, હવે તું આ બધા રાજાઓમાં જેણે પસંદ કરે છે તેને વરમાળા પહેરાવી શકે છે. દમયંતી બધા રાજાઓ તરફ જોવે છે, પરંતુ તેમને કોઈ રાજા પસંદ નથી આવતા. તે પછી જ્યારે દમયંતી રાજા ઉગ્રસેન તરફ જોવે છે, ત્યારે રાજા ઉગ્રસેન તેમને ખૂબ જ સુંદર લાગ્યા. દમયંતી રાજા ઉગ્રસેનને વરમાળા પહેરાવે છે અને તેમનાથી લગ્ન કરે છે. આ રીતે રાજકુમારી દમયંતી અને રાજા ઉગ્રસેનનું લગ્ન થઈ જાય છે. ત્યાર પછી દમયંતી રાજા ઉગ્રસેનની ખૂબ સેવા કરવા લાગે છે અને રાજા ઉગ્રસેન પણ રાણી દમયંતી સાથે ખૂબ પ્રેમ કરવા લાગે છે. કેટલાક સમય પછી રાજા ઉગ્રસેન રાણી દમયંતી પર એટલો પ્રેમ કરવા લાગે છે કે તેઓ તેમના મોઢાના દર્શન કર્યા વિના ભોજન પણ કરતા ન હતા. દિવસભર રાજા અને રાણી ભોગ વિલાસમાં મગ્ન રહેતા હતા. જ્યારે રાણી દમયંતી ભોજન બનાવતી, ત્યારે રાજા ઉગ્રસેન પણ તેમની સાથે ભોજન બનાવતા હતા. ત્યારબાદ બંને ભોજન કરીને સાથે ભોગ વિલાસ કરતા હતા. તેઓ એકબીજાના વિના એક ક્ષણ પણ રહી શકતા ન હતા. કેટલાક સમય પછી
રાણી દમયંતીના પિતા રાજા સત્યકેતુને પોતાની પુત્રીની ખૂબ યાદ આવવા લાગી. રાણી દમયંતીની માતાને પણ તેમની પુત્રીને મળવું હતું. તે કારણે તેઓ રાજા સત્યકેતુ સાથે કહે છે, હે મહારાજ, અમને અમારી પુત્રીને મળ્યા ખૂબ જ દિવસો થઈ ગયા છે. હવે મને મારી પુત્રીને મળવાનું મન થઈ રહ્યું છે. તો રાજા સત્યકેતુએ પોતાની પત્નીને કહ્યું, તમે સાચું કહી રહ્યા છો, મને પણ મારી પુત્રીને મળવાની તીવ્ર ઈચ્છા થઈ રહી છે. એના બાદ રાજા સત્યકેતુએ પોતાના નોકરને બોલાવ્યો અને કહ્યું, તમે રાજા ઉગ્રસેનના મહેલ જાઓ અને અમારી પુત્રીને ઘરે લઈને આવો. અમને પુત્રીને મળવાની તીવ્ર ઈચ્છા થઈ રહી છે. પછી નોકર રાજા ઉગ્રસેનના દરબારમાં ગયો અને રાજા ઉગ્રસેનને કહ્યું, અમારા મહારાજને તેમની પુત્રીને મળવાની તીવ્ર ઈચ્છા થઈ રહી છે. તેથી મને રાજકુમારી દમયંતીને લાવવા માટે મોકલવામાં આવ્યા છે. નોકરની આ વાત સાંભળી રાજા ઉગ્રસેને રાજકુમારી દમયંતીને તેના સાથે મોકલી દીધી. જ્યારે રાજકુમારી દમયંતી પિતાના ઘરમાં પહોંચે છે, ત્યારે રાજા સત્યકેતુ તેમની પુત્રીને જોઈને ખૂબ આનંદિત થાય છે અને તેમની પત્ની પણ પુત્રી સાથે મળી ખૂબ ખુશ થાય છે. રાજકુમારી દમયંતી પિતાના ઘરમાં આનંદપૂર્વક રહેવા લાગે છે. ત્યાં તે પોતાની સખીઓ સાથે મળે છે અને તેમના સાથે બેસી વાતો કરવા લાગે છે. પિતાના ઘરમાં રહીને ઘણા દિવસો વીતી જાય છે, પરંતુ દમયંતી પોતાના પતિ રાજા ઉગ્રસેનના મહેલ પર પાછી જતી નથી. તેને પોતાની સખીઓ સાથે વાતચીત કરવી અને મોજમસ્તી કરવી બહુ ગમે છે. તેથી તે પિતાના ઘરમાં રહેવાનું જ પસંદ કરે છે. એક દિવસ તે પોતાની સખીઓ સાથે વનમાં ફરવા જાય છે. ત્યાં તેમને એક સુંદર તળાવ દેખાય છે અને તે પોતાની સખીઓ સાથે એ તળાવમાં સ્નાન કરવા લાગે છે. અને તે સમયે આકાશ માર્ગથી કુબેર નામનો એક દૈત્ય ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. તેની નજર રાજકુમારી દમયંતી પર પડી. તે રાજકુમારી દમયંતીની સુંદરતા જોઈને મોહિત થઈ ગયો. પોતાના મનમાં તેણે વિચાર કર્યું, આ સ્ત્રી અત્યંત સુંદર અને આકર્ષક છે. જો મને આ સાથે ભોગ વિલાસ કરવાની તક મળે તો મારા મનને શાંતિ મળશે. પરંતુ હું આ સાથે ભોગ વિલાસ કરું તો કરું કેવી રીતે? એવું વિચારીને તેણે આંખો બંધ કરી ધ્યાન લગાવ્યું. ધ્યાનથી તેણે જાણ્યું કે આ સ્ત્રી રાજા ઉગ્રસેનની પત્ની છે અને હાલ તે પોતાના પિતાના ઘરમાં રહે છે. તે પછી તેણે વિચાર્યું, જો મેં આ સાથે બળજબરીથી ભોગ વિલાસ કરવાનો પ્રયત્ન કર્યો તો રાજા ઉગ્રસેન મને મારી નાખશે. પછી તેના મનમાં એક વિચાર આવ્યો. એને વિચાર્યું કે હું રાજા ઉગ્રસેનનું રૂપ ધારણ કરીને આ સાથે ભોગ વિલાસ કરું, જેથી આને ખબર પણ નહીં પડે કે આ રાજા ઉગ્રસેન છે કે કોઈ રાક્ષસ. આવું વિચારીને તેણે રાજા ઉગ્રસેનનું રૂપ ધારણ કર્યું અને એક ઝાડ નીચે બેસી ગયો. હવે તે સંપૂર્ણ રાજા ઉગ્રસેન જેવા જ દેખાતો હતો. ત્યારબાદ તેણે મધુર સંગીત વગાડવાનું શરૂ કર્યું. તે સંગીતની ધૂન અત્યંત મોહક હતી. જ્યારે રાજકુમારી દમયંતી અને તેની સખીઓએ આ મધુર સંગીત સાંભળ્યું તો તેમની મનોવૃત્તિ પરિવર્તિત થઈ ગઈ અને તેઓ આકર્ષિત થઈ ગઈ. ત્યારે રાજકુમારી દમયંતીએ પોતાની સખીઓને કહ્યું, આટલું મધુર સંગીત કોણ વગાડી રહ્યું છે, જેના કારણે આપણે બધાને મોહિત કરી દીધા છે? ચાલો આપણે જઈને જોઈએ. આવું કહીને રાજકુમારી દમયંતી અને તેની સખીઓ સંગીતની ધૂન તરફ આગળ વધવા લાગી. તો રાજકુમારી દમયંતીએ જોયું કે આ તો રાજા ઉગ્રસેન છે, પણ તે રાજા ઉગ્રસેન નહોતો, એ તો તે રાક્ષસ હતો જે રાજા ઉગ્રસેનનું રૂપ ધારણ કરીને બેઠો હતો. રાજા ઉગ્રસેનને જોઈને રાણી દમયંતી ખૂબ આશ્ચર્યચકિત થઈ ગઈ અને કહેવા લાગી, મહારાજ, તમે અહીં કેવી રીતે આવ્યા? ત્યારે તે રાક્ષસે કહ્યું, હે રાણી દમયંતી, તારા વિના મને એક ક્ષણ પણ શાંતિ મળતી ન હતી. અને હવે જ્યારે તું આટલા દિવસથી તારા પિતાના ઘરમાં હતી તો વિચાર, મારો શું હાલ થયો હશે? તારા વિના મને ભોજન કરવાની પણ ઈચ્છા ન હતી અને તને મળવાની તીવ્ર ઈચ્છા થઈ રહી હતી, તેથી હું અહીં આવ્યો છું.
આ રાક્ષસની આ વાત સાંભળી રાણી દમયંતીની આંખોમાં આંસુઓ આવી ગયા અને તે કહેવા લાગી, હે મહારાજ, તમે મને આટલો પ્રેમ કરો છો, પરંતુ જ્યારે હું અહીં આવી મેં એક પણ વાર તમારો વિચાર કર્યો નથી. તેથી હે મહારાજ, કૃપા કરીને મને માફ કરજો. ત્યારે રાક્ષસ બોલ્યો, હે રાણી દમયંતી, હવે હું અહીં આવી ગયો છું, હવે આપણે બંને ભોગ વિલાસ કરી શકીએ છીએ. આવું કહીને તે બંને જંગલમાં એકાંતમાં ગયા અને ભોગ વિલાસ કરવા લાગ્યા. ત્યારે રાણી દમયંતીની નજર તે રાક્ષસના ગુપ્ત અંગ પર પડી અને તેણે જોયું કે તેના ગુપ્ત અંગ પર તિલનું નિશાન નથી, જ્યારે રાજા ઉગ્રસેનના ગુપ્ત અંગ પર તિલનું નિશાન છે. આ જોઈને રાણી દમયંતી સમજી ગઈ કે આ રાજા ઉગ્રસેન નથી, પરંતુ તેમની જ વેશભૂષામાં કોઈ પાપી રાક્ષસ છે. ત્યારે રાજકુમારી દમયંતી તરત ઊભી થઈ ગઈ અને તે રાક્ષસને કહેવા લાગી, અરે ઓ નીચ મનુષ્ય, તું કોણ છે? તું રાજા ઉગ્રસેનનું રૂપ ધારણ કરીને મારા સાથે ભોગ વિલાસ કરીને મારા પતિવ્રતા જીવનને નષ્ટ કરી દીધું છે. તેથી હવે હું તને અત્યંત કઠોર શ્રાપ આપીશ, જેથી તું કોઈ બીજી સ્ત્રી સાથે આ ઘોર પાપ ન કરી શકે. રાજકુમારી દમયંતીની આ વાત સાંભળી તે રાક્ષસ તેના સાચા રૂપમાં આવી ગયો અને રાજકુમારી દમયંતીને કહેવા લાગ્યો, હે દુષ્ટ પતિવ્રતા સ્ત્રી, મારે તો તમામ રાક્ષસો અને દાનવો દુર્ભાગ્ય છે. હું જન્મ અને કર્મથી જ રાક્ષસ છું, તેથી મને શ્રાપ આપતા પહેલાં તું તારા અંદરના દોષો પર વિચાર કર. તું મને કયા ગુના માટે શ્રાપ આપી રહી છે? મારા રાક્ષસી સ્વભાવના કારણે મારું સ્વભાવ એ જ છે. મેં મારા સ્વભાવના કારણે એવું કાર્ય કર્યું છે. પરંતુ તું તો એક પતિવ્રતા સ્ત્રી છે, તો પછી તું એવું ઘોર ગુનો કેમ કરી? ત્યારે રાજકુમારી દમયંતી તેમાંથી કહી, મેં કયો ગુનો કર્યો છે? હું તો એક પતિવ્રતા સ્ત્રી છું અને હું મારા પતિ સિવાય કોઈ અન્ય પુરુષને આંખ ઉઠાવીને પણ નથી જોતી. તેથી હું તો મારા પતિવ્રતા ધર્મમાં જ ચાલતી રહી. તું જ મારા પતિ રાજા ઉગ્રસેનનો રૂપ ધારણ કરીને આવ્યો હતો. આ માટે મેં તને મારું પતિ સમજીને તારા સાથે ભોગ વિલાસ કર્યો. મેં તેમાં કયું પાપ કર્યું? તેથી હે દુષ્ટ, હવે હું તને ભસ્મ કરી નાખીશ. આ પછી રાક્ષસ બોલ્યો, હે રાજકુમારી દમયંતી, મને શ્રાપ આપતા પહેલા મારી વાત ધ્યાનથી સાંભળ. એક પતિવ્રતા સ્ત્રી એ હોય છે જે દરરોજ મન, વાણી અને ક્રિયાઓ દ્વારા પોતાના પતિની સેવા કરે છે. પતિના સંતોષ પર તે પોતાને સંતોષિત થાય છે. પતિ ગુસ્સે થઈ જશે તો પણ તે તેને છોડી નથી દેતી અને તેને મનાવે છે. પતિનો ખાવા પછી જ તે પોતાનું ભોજન કરે છે અને પતિના દરેક કામમાં તેનો સાથ આપે છે. પતિના સુખ અને દુઃખમાં તે સાથે રહે છે અને પતિ સિવાય ક્યારે અન્ય પુરુષનો વિચાર પણ નથી કરતી. એ સ્ત્રી પતિવ્રતા સ્ત્રી કહેવાય છે. પરંતુ તું એ બધું કંઈ કરેલી નથી. તું જ્યારેથી પિતાના ઘરમાં આવી છે ત્યારે તું માત્ર તારા માતા પિતાની સાથે સુખી રીતે રહે છે. અને તું પોતાની સખીઓ સાથે ફરતી રહે છે અને જ્યારેથી તું તારા પિતાના ઘરમાં આવી છે ત્યાંથી આજ સુધી તે તારા પતિના વિચાર પણ નથી કર્યા. પતિને છોડીને તું આ વનમાં શા માટે આવી છે? પતિની સેવા કરવી એ પતિવ્રતા સ્ત્રીનું ધર્મ છે અને તું પતિને છોડીને સદ્ધજ કરીને આ વનમાં આવી છે. તને શરમ નથી આવી? અને તું કઈ મોઢે કહી રહી છે કે તું પતિવ્રતા સ્ત્રી છે? કર્મથી તો તું પતિવ્રતા સ્ત્રી જણાતી નથી. તું તારા પતિના વિના નિર્ભય થઈને આ વનમાં તારી સખીઓ સાથે સ્નાન કરી રહી હતી અને તારા પતિનો એક પણ વાર વિચાર કર્યો નથી. આ માટે તું પાપી સ્ત્રી છે. અને મેં તને સાચી પતિવ્રતા પર લાવવાનો પ્રયત્ન કરતો છે અને એના જ માટે તારા સાથે ભોગ વિલાસ કર્યો છે. હવે તું આના પછી ક્યારે આવી ધૃષ્ટતા ન કરશો. તો હવે તમે મને કહો, તારા પતિને છોડીને તું અહીં શા માટે આવી છે? અને આ શ્રૃંગાર, આ ભૂષણ અને મોહક સુંદર વિધિયું પહેરીને શા માટે આ વનમાં ફરતી રહી છે? તારો પતિ તો તારા પાસેથી દૂર છે,
તો હવે તું આટલું કેમ સજતી રહી છે? એક પતિવ્રતા સ્ત્રી એવું કદી નહીં કરે. તો હવે તમે મને કહો, તું પતિવ્રતા સ્ત્રી કેવી રીતે બની? સુંદર સુંદર વસ્ત્રો અને આભૂષણો પહેરીને પરાયા પુરુષોને આકર્ષિત કરી રહી છે અને મને કહી રહી છે કે તું પતિવ્રતા છે. આ રાક્ષસની આ વાતો સાંભળી રાજકુમારી દમયંતી બોલી, અરે ઓ નીચ રાક્ષસ! મારા પિતાએ મને તેમના ઘરમાં બોલાવ્યા છે, તેથી હું મારા પિતાના ઘરમાં રહેવા માટે આવી છું અને હું મારા પતિની પરવાનગી લઈને મારા પિતાના ઘરમાં આવી છું. અને અહીં રહીને પણ મેં હંમેશા મારા પતિનો જ ચિંતન કર્યું છે. કદી પણ કોઈ પરાયા પુરુષને આંખ ઉઠાવીને પણ નથી જોયું. તો પછી તું કેવી રીતે કહી શકે છે કે હું પતિવ્રતા સ્ત્રી નથી? હે દુષ્ટ પાપી! તું જ મારા પતિનો રૂપ ધારણ કરીને મારા સાથે છલ કરીને ભોગ વિલાસ કર્યો છે અને મેં તને પતિ સમજીએ તારા સાથે ભોગ વિલાસ કર્યો છે. અને તું જ મારા પતિવ્રતા ધર્મને નષ્ટ કર્યો છે. આ માટે હું તને શ્રાપ આપું છું કે તું અહીં ભસ્મ થઈને મરી જઈશ. આ શબ્દો સાંભળી તે રાક્ષસ ભસ્મ થઈને મરી ગયો. પછી રાજકુમારી દમયંતી પોતાના ઘરની તરફ ચાલે છે અને પિતા સાથે બધી વાતો કહી આવે છે. પિતાએ તેને કહ્યું, હે પુત્રી, હું તને મારા ઘરમાં બોલાવીને એક મોટો પાપ કરી દીધો છે. જો હું તને મારા ઘરમાં ન બોલાવતો તો તારા સાથે આવું કદી ના થોત. એવું કહીને પિતાએ તેને પતિના ઘરની તરફ મોકલવાનું કહ્યું. પછી જ્યારે રાજકુમારી દમયંતી રાજા ઉગ્રસેન પાસે પહોંચી ત્યારે રાજા ઉગ્રસેન કહે છે, હે રાણી દમયંતી, તું આવવામાં આટલા દિવસો કેમ લીધા? તને ખબર છે કે હું તારા વિના એક ક્ષણ કેવી રીતે વિતાવતો હતો? તારા વિના મને ન ખાવાની ઈચ્છા પણ નથી થતી અને ના ક્યાં જવાની. જ્યારેથી તું પિતાના ઘરમાં ગઈ હતી હું દરરોજ તારા વિચારમાં છું અને ખાવા પણ નથી ખાતો. પરંતુ હવે તું આવી ગઈ છે તો મને ખૂબ ખુશી થઈ રહી છે. આ રાજાની વાતો સાંભળી રાજકુમારી દમયંતીના આંખોમાં આંસુ આવી ગયા અને પછી તેણે રાજા ઉગ્રસેનને રાક્ષસ સાથેની બધી વાતો જણાવી. રાજા ઉગ્રસેનને તે પાપી રાક્ષસ પર ખૂબ ગુસ્સો આવ્યો અને તે રાજકુમારીને કહે છે, તમે ચિંતિત ન થાઓ, તમે ઋણાસ્પદ રીતે આ કામ નથી કર્યો, પરંતુ તમે તો તે મોયાવી રાક્ષસની જાળમાં આવીને આ કામ કર્યું છે. તેથી આમાં તમારો કોઈ પાપ નથી. પછી કેટલાક સમય બાદ રાજકુમારી દમયંતી ફરીથી પોતાના પિતાના ઘરમાં જાય છે અને ફરીથી બધું ભૂલીને પોતાની સખીઓ સાથે ઘૂમતી ફરે છે. અને ઘૂમતા ઘૂમતા તે જંગલમાં પહોંચી જાય છે. ત્યાં જંગલમાં એક સિંહ આવી જાય છે. અને આ સિંહના ભય પામી તેની સખીઓ ત્યાંથી ભાગી જાય છે, પરંતુ રાણી દમયંતી ત્યાં જ રહી જાય છે. પછી જ્યારે શેર રાણી દમયંતી ખાવા માટે આગળ વધે છે ત્યારે રાણી દમયંતી તેનાથી કહે છે, હે સિંહરાજ, તમે કોણ છો અને મને કેમ ખાવા માંગો છો? તો સિંહ કહે છે, હે દોષી અને પાપી સ્ત્રી, આજે હું તને ખાઈને તને મોતના ઘાટ પર પહોંચાડી દઈશ અને તને આ જીવનથી મુક્ત કરી દઈશ. તે પર રાજકુમારી દમયંતી જવાબ આપે છે, પરંતુ મેં મારા જીવનમાં કયું એવું પાપ કર્યું છે જેના માટે હું સજા પામું છું? સિંહ કહે છે, હે દોષી સ્ત્રી, તમે તમારા પતિને છોડીને વારંવાર તમારા પિતાના ઘરમાં કેમ આવી જો છો? અને તો પછી તમે વિવાહિત હોવા છતાં આ જંગલમાં આટલી સજ પોશાકમાં કેમ આવો છો? એ કરતા પછી સિંહ તે રાણી દમયંતીને ખાઈ જાય છે, જેના પરિણામે તે મરી જાય છે. આ પછી તેના મરણ પછી યમરાજ મુંજી નારદ મુનિને કહે છે, હે નારદ મુનિ, તમે પૂછ્યા હતું ને, તે સ્ત્રીઓના શરીર આ રીતે કેમ બળીને નાબૂદ કરવામાં આવે છે? આ તમામ એ સ્ત્રીઓ છે જેમણે લગ્ન કર્યા પછી પણ પોતાના પિતાના ઘરમાં જ રહીને પરાયા પુરુષો સાથે વાતો કરી છે. આથી તે શબ્દોમાં એ સ્પષ્ટ રીતે કહે છે કે આ સ્ત્રીઓનું આટલું પાપ થવાને કારણે તેમને તે પ્રકારની સજાના ભોગવવા માટે મોકલવામાં આવે છે. દેવર્ષિ નારદ મુનિ પૂછે છે, પ્રભુ, શું એક સદ્ગ્રાહી સ્ત્રી પોતાના પિતાના ઘરમાં રહી શકે છે? યમરાજ હસતા કહે છે,
એક પતિપ્રિય સ્ત્રી પોતાના પિતાના ઘરમાં રહી શકે છે, પરંતુ વધુ સમય સુધી નહીં. તે દરેક સમયે પોતાના પતિના ઘરમાં જ રહીને ચિંતન કરવું જોઈએ. આ રીતે યમરાજ સૂચવે છે કે એક પતિપ્રિય સ્ત્રી એ સજાવટ વગર પરાયા પુરુષોને ન આકર્ષીને સજાગ રહેવું જોઈએ.